વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આયા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી. નર્મદા વસવાટની વાત કરે છે. નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપો. તો 264 વસાવટ છે ગુજરાતની, 264 ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય. આ ડંપસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. તમે શું કરતા હતા, 2 નંબરનું શું કરતા હતા, ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા. અરે પાસામાં મેં તમને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ? કયા ગુનામાં અંદર હતો ત્યારે મેં પાસામાં તને જોડાયો. આવું બોલતા જરા વિચાર કરો અને મને છંછેડતા નહીં. છંછેડશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ. અને મારા તો 40 વર્ષના ઇતિહાસમાં 40 વર્ષના ઇતિહાસમાં એક બી ગુજરાતનો વ્યક્તિ યા બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગપતિ હોદી લાવજો કે મેં કોઈનો રૂપિયા લઈને કામ કર્યો હોય, ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય, ક્યાં કઈ ખોટું કામ કર્યું હોય, એવું એક વ્યક્તિ લઈ આવજો, જીવનભરનો તમારો ગુલામ બની